હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આપણા ચેપ્ટરમાં છેલ્લા દાખલા સ્વાધ્યાયના 8.20 અને 8.21 સાથે જોઈ લઈએ છીએ. બરાબર, આ હવે આપણા છેલ્લા દાખલા છે. એના પછી આપણી એક થિયરી બાકી રહેશે જે આપણે પછીના વિડીયો લેક્ચરમાં જોઈશું. તો આ જે દાખલો છે સ્વાધ્યાયનો 8.20 જે 3 માર્ક્સમાં છે, તો શું શોધવાનું છે, કેવી રીતે શોધવાનું છે તે આપણે જોઈ લઈએ. આમાં તો પહેલાં સમજો, દરેકનું એક સોલર એટલે કે સૂર્ય જેટલું 2 × 10⁻30 kg, એટલે સૂર્યનું દળ કેટલું 2 × 10⁻30 kg જેટલું દળ ધરાવતા બે તારા, દરેક એટલે અહીંયા બે તારા છે અને એ બંને તારાનું દળ કેટલું છે 2 × 10⁻30 kg જેટલું છે. આ બંને તારા એકબીજા તરફ સન્મુખ સંઘાત જઈ રહ્યા છે. સન્મુખ એટલે સામસામે. જ્યારે તેઓ 10⁹ કિલોમીટર અંતરે હોય, ત્યારે તેમની ઝડપ અવગણ્ય છે. એટલે ગણી શકાય તેમ નથી. તેઓ કેટલી ઝડપથી એકબીજાને અથડાશે? જો 10⁹ કિલોમીટર અંતરે છે, બરાબર, ત્યારે તેમની ઝડપ આપણને ખબર નથી, અવગણ્ય છે. બરાબર, એટલે આપણે શોધવાની પણ નથી, પણ તેઓ કેટલી ઝડપથી એકબીજા સાથે અથડાશે તો તે આપણે શોધવાનું છે અહીંયા. બરાબર, તો દરેક તારાની ત્રિજ્યા અહીંયા 10⁴ કિલોમીટર છે. સંઘાત થયા વિના તારાઓ વિકૃત થતા નથી એમ ધારો. ને એમ પણ સંઘાત થયા વિના વિકૃત થતું નથી. G બરાબર 6.67 × 10⁻11 Nm²/kg-2 લો. બરાબર, ચાલો તો પહેલાં આપણે એની આકૃતિ બનાવતા શીખીએ. તો અહીંયા જુઓ કે દરેકનું એક સોલર એટલે કે સૂર્ય જેટલું દળ ધરાવતા બે તારા એકબીજા તરફ સન્મુખ સંઘાત માટે જઈ રહ્યા છે. તો અહીંયા આપણા બે તારા છે. બરાબર, આ એકબીજો બંને તારા સરખા છે. બરાબર, એવું વિચારી લો. હવે આ તારાનું કેન્દ્ર O અને આ તારાનું કેન્દ્ર O' આપણે લઈ લઈએ. બરાબર, ચાલો આ તારાની ત્રિજ્યા જે છે એ R લઈ લઈએ. તો આ તારાની પણ ત્રિજ્યા R જ આવવાની છે કારણ કે બંને સરખા છે. ખ્યાલ આવે? હવે શું, તો એકબીજા તરફ સન્મુખ સંઘાત માટે જઈ રહ્યા છે એટલે કેન્દ્રથી આપણે લાઈન ડ્રો કરી દઈએ આની. બરાબર, એ આ બાજુ જાય છે અને આ બાજુ, એટલે બંને એક સાઈડ જાય છે. બરાબર, આ રીતના આવે છે અહીંયા. જ્યારે તેઓ 10⁹ કિલોમીટર અંતરે હોય, બરાબર, એટલે એ શરૂઆત છે એની 10⁹ કિલોમીટર અંતરે, એટલે એની શરૂઆત જઈ રહ્યા છે. અને જે બે વચ્ચેનું છે તમને અહીંયા અંતર આપેલું છે R બરાબર એ કેટલું 10⁹ કિલોમીટર રે હોય. બરાબર, તો એ તમારી પ્રારંભિક સ્થિતિમાં લેવાનું છે કે જ્યારે તેઓ આટલા કિલોમીટર અંતરે હોય ત્યારે તેમની ઝડપ અવગણ્ય છે. બરાબર, અહીંયા તારાનું જે દળ છે આપણે એમ લઈ લઈએ તો આનું પણ એમ જ આવશે કારણ કે બંનેનું દળ સરખું જ છે, સૂર્ય જેટલું જ છે. બરાબર, હવે આ જે દળ છે એ તમને કેજીમાં આપેલું છે, તો તમારે આ જે ત્રિજ્યા એનું બે વચ્ચેનું અંતર છે એ મીટરમાં આવવું જોઈએ. તો મીટરમાં કેટલું થાય? તો 10⁹ અને બીજા 3 કિલો એટલે 1000, એટલે કેટલા થાય? 10⁻12 મીટર થશે. એટલે R બરાબર કેટલા તમને મળે? 10⁻12 મીટર મળશે તમને. બરાબર, ચાલો હવે પ્રારંભિક ઝડપ તમને કીધું છે કે આટલા કિલોમીટર અંતરે છે. બરાબર, આટલા કિલોમીટર અંતરે એકબીજા સાથે ની નજીક જઈ રહ્યા છે પણ હજુ ગયા નથી. પ્રારંભિક સ્થિતિ જે પહેલી છે આપણી પ્રારંભિક સ્થિતિ માટે છે આ. બરાબર, સ્થિતિ માટે આપણે લઈએ તો આટલા કિલોમીટર અંતરે છે ત્યારે એમની ઝડપ અવગણીય છે, એટલે કે ઝડપ જે છે નથી ખબર, એટલે VI એટલે પ્રારંભિક સ્થિતિ માટે આપણે લેશું આ 0. તો આની પણ શું થશે? 0 1 પહેલી સ્થિતિ માટે લઈ લેશું. બરાબર, પ્રારંભિક સ્થિતિ માટે શું રહેશે? 0 રહેશે એની. બરાબર, કારણ કે ફાઇનલ સિચ્યુએશન તો એ લોકો ગતિમાં આવશે ત્યારે જ મળશે તમને. બરાબર, અત્યારે આટલા અંતરે છે એવું આપણે વિચારવાનું છે. ઓકે, અવગણ્ય છે એટલે તેમની ઝડપ 0 છે, આપણે એવું વિચારવાનું. અવગણ્ય એટલે અહીંયા 0 વિચારવાનું, એટલે ઝડપ 0 છે એનો મતલબ એ પદાર્થો સ્થિર છે. બરાબર, બંને પદાર્થો સ્થિર છે. હવે તો આ જે પહેલી આકૃતિ આપણી થઈ એના પરથી આપણે ઇક્વેશન બનાવી દઈએ. બરાબર, તો જુઓ કે વસ્તુ આપેલી કઈ છે તમારી પાસે? કઈ વસ્તુ આપેલી છે? તો સૂર્યનું દળ જેટલું જ દરેક તારાનું દળ અહીંયા આપણે લખી દઈએ. દરેક તારાનું દળ
તારાનું દળ જે છે એમ એ કેટલું છે 2 × 10⁻30 kg જેટલું છે, બરાબર. પછી દરેક તારાની ત્રિજ્યા r બરાબર 10⁴ કિલોમીટર, બરાબર. અને જી જે છે તમને આપેલો છે એ બે તારા વચ્ચેનું અંતર, તારાની ત્રિજ્યા આટલી છે, આ તારાની જે ત્રિજ્યા છે એટલી છે 10⁴. બે તારા વચ્ચેનું અંતર r બરાબર કેટલું છે 10⁹, પણ આપણે મીટરમાં ફેરવ્યું એટલે 10⁻12 મીટર છે, બરાબર. અહીંયા બી 10 ત્રિજ્યા બી તમારી મીટરમાં જ આવી જોઈએ અહીંયા, કેમ કે કેજીમાં છે એટલે 10 કેટલા થશે 4 ને 3 7 મીટર થશે, બરાબર. ચાલો, તો અહીંયા પણ આપણે તે રીતના લખીએ 10⁹ કિલોમીટર બરાબર 10⁻12 મીટર થશે, બરાબર. 10⁻12 મીટર થઈ જશે અહીંયા, ખ્યાલ આવે? ઓકે. તો હવે જુઓ કે આનું ઇક્વેશનમાં તો સૌ પ્રથમ પ્રારંભિક સ્થિતિ માટે આકૃતિ અને આકૃતિ નંબર એ આપી દઈએ, બરાબર. આકૃતિ એ પરથી તો પ્રારંભિક સ્થિતિમાં એની ઝડપ શું છે અવગણ્ય, એટલે કે 0 છે, આપણે લઈ લીધી, બરાબર. તો પ્રારંભિક સ્થિતિ પરથી તારાની ઝડપ v બરાબર 0 છે. તો ગતિ ઉર્જા, તારાની ગતિ ઉર્જા k બરાબર શું છે તો 12mvi². હવે તમે જુઓ તો આ જે તમારી vi જો 0 હોય તો આ તમને શું મળે 0 મળે, બરાબર. તારાની ગતિ ઉર્જા શું છે 0 છે, બરાબર. તો સ્થિતિ ઉર્જા શું મળશે તારાની, જો એની પાસે ઝડપ 0 છે એનો મતલબ એ આટલા ડિસ્ટન્સ પર જ સ્ટેડી હશે. ઝડપ 0 છે એટલે એ ગતિમાં નથી, બરાબર. એટલે એની પાસે શું હોઈ શકે તો સ્થિતિ ઉર્જા હોઈ શકે. તો સ્થિતિ ઉર્જા u બરાબર આપણે u1 k1 તરીકે લઈશું. તો u1 બરાબર શું થશે તો માઇનસ g, સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે માઇનસ g m × m, અહીંયા બંનેની વચ્ચેનું આવશે, બરાબર. m × m બાય વચ્ચેનું અંતર શું છે તો r. ખ્યાલ આવે? આ આપણું ઇક્વેશન બનશે સ્થિતિ ઉર્જાનું. તો કુલ ઉર્જા, પ્રારંભિક સ્થિતિ માટે કુલ ઉર્જા શું મળશે તમને? પ્રારંભિક સ્થિતિ માટે કુલ ઉર્જા E બરાબર શું મળે? ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જા આપણી પાસે કેટલી છે 0 વત્તા સ્થિતિ ઉર્જા તો માઇનસ g m × m બાય r. એટલે તમને કુલ ઉર્જા શું મળે? કુલ ઉર્જા શું મળે? E બરાબર માઇનસ g m × m બાય r, આટલી જ મળશે. તો એને આપણે આ ફોર્મમાં લખી દઈએ માઇનસ m² બાય r, બરાબર. g m² બાય r ઇક્વેશન નંબર આને આપી દો 1, બરાબર. એટલે પ્રારંભિક સ્થિતિ માટે આ જે આકૃતિ છે, આ સ્થિતિમાં કે જેમની ઝડપ અવગણ્ય છે, આટલા અંતરે છે ત્યારે તો એમની પ્રારંભિક જે ઉર્જા છે ટોટલ એ તમને કેટલી મળે છે? માઇનસ g m² બાય r જેટલી મળે છે, બરાબર. ચાલો, તો હવે આપણી બીજી પ્રારંભિક પછી અંતિમ અવસ્થા માટે, બરાબર. અંતિમ સ્થિતિ માટે આપણે લઈ લઈએ. સ્થિતિ માટે તો આકૃતિ બી આપણે દોરીએ ને. હવે આકૃતિ બી પરથી પ્રારંભિક સ્થિતિ માટે આકૃતિ બી પરથી, તો આકૃતિ બી હવે કેવી રીતે આપણે ડ્રો કરશું તે જુઓ. તો અહીંયા કીધું છે કે આટલા કિલોમીટર અંતર હોય ત્યારે તેમની ઝડપ અવગણ્ય છે. હવે શું કે તેઓ કેટલી ઝડપથી એકબીજા સાથે અથડાશે, એટલે શું હવે આ બંને ગોળાઓને અથડાવાના છે આપણે, બરાબર. કેટલાય ઝડપથી અથડાશે. તો અથડાશે ક્યારે? તો સ્થિતિ ઉર્જામાંથી એ શેમાં આવશે? ગતિ ઉર્જામાં. કેમ? તો ઝડપ હવે એની પાસે આવશે, બરાબર. તો તે ઝડપ કેટલી છે તે આપણે શોધવાની છે, બરાબર. તો હવે આ બંને જે પદાર્થો છે, ગોળા જે છે એ છૂટા છે, તો હવે એને આપણે જોઈન્ટ કરીશું કે અથડાયાના ફોર્મમાં આપણે હવે લેશું એને, બરાબર. કે આ અમુક ઝડપથી અથડાય છે એવું. ચલો, અથડાવાની આપણે આકૃતિ બનાવી છે. આ એનું કેન્દ્ર, આનું કેન્દ્ર ઓ, આ બે વચ્ચેનું અંતર, બરાબર. તો અહીંથી આટલી તો એની ત્રિજ્યા હતી, આ તો એની ત્રિજ્યા જ છે, બરાબર. આ એની ત્રિજ્યા. તો તમને r બરાબર શું મળે?
તો અહીંયા 2r મળી જાય. r બરાબર તમને શું મળે? તો 2r મળી જાય. બરાબર, અહીંયા ટોટલ ડિસ્ટન્સ જે છે બેની વચ્ચેનો એ કેટલું મળે? 2r જેટલું મળી જાય છે તમને અહીંયા. બરાબર, 2r જેટલું જ્યારે અથડાય છે ત્યારે. કેમ? તો એની પાસે ઝડપ આવી ગઈ છે. બરાબર, પહેલી આકૃતિ તમે જુઓ વીઆઈ 0 હતું, પણ બીજામાં શું થાય છે કે જ્યારે એ અથડાશે ત્યારે એની પાસે ઝડપ આવશે. ઝડપ આવશે એટલે સ્થિતિ ઉર્જા શેમાં કન્વર્ટ થઈ જાય? ગતિ ઉર્જામાં. બરાબર, એટલે સ્થિતિ ઉર્જા 0 થાય અને ગતિ ઉર્જા તમને હાઈ મળે. અને તે આકૃતિ તમારી કઈ છે? આ આકૃતિ છે. બરાબર, કે જેમાં તમને સ્મોલ r બરાબર 2r મળશે. ક્લિયર? તો આપણે એના પરથી હવે આકૃતિ ઇક્વેશન બનાવીએ. તો આકૃતિ બી પરથી તારાની ગતિ ઉર્જા કે બરાબર શું મળશે? તો હાફ એમ, આ પણ તારો આમ જાય છે અને આ પણ તારો આમ આવે છે, બંને આમ આ રીતના આવે છે. બરાબર, તો હાફ એમ વીઆઈ સ્ક્વેર વત્તા હાફ એમ વીઆઈ સ્ક્વેર. બરાબર, બંને રીતે આવે છે અહીંયા. તો તમને કેટલી મળશે? કેપિટલ એમ આવશે. બરાબર, એમ વી સ્ક્વેર. બરાબર, એમ વી સ્ક્વેર તમને મળશે અહીંયા. કે બરાબર કેટલું મળશે? એમ વી સ્ક્વેર જેટલું મળશે. ચાલો, તો પછી સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો સ્થિતિ ઉર્જા યુ, આ K2. બરાબર, તો U2 બરાબર શું થશે? તો માઇનસ શું મળશે તમને? જી એમ ઇન્ટુ એમ બાય 2r બરાબર શું છે? આ r છે. બરાબર, તો એમાં આપણે મૂકશું માઇનસ જી એમ ઇન્ટુ એમ બાય 2r. બરાબર, તો આ તમને મળે છે અહીંયા સ્થિતિ ઉર્જા. હવે તમને એ થશે કે અહીંયા સ્થિતિ ઉર્જા બંને, ગતિ ઉર્જા બંને માટે લીધી, તો સ્થિતિ ઉર્જા બંને માટે શા માટે નહીં લેવાની? બરાબર, તો આપણે થિયરી શીખી ગયા છે. સ્થિતિ ઉર્જા બંને માટે નથી લેવાની, કેમ કે એ કોમન કરીને જ આવે છે, કોમન જ નીકળે છે એ. બરાબર, તો U2 બરાબર જી એમ ઇન્ટુ એમ બાય 2r. તો અંતિમ એટલે કે આકૃતિ બી પર એની સ્થિતિ કુલ ઉર્જા કેટલી થાય? તો કુલ ઉર્જા, તારાની કુલ ઉર્જા E બરાબર K પ્લસ યુ. તો શું મળશે? K કેટલી મળે છે? mv સ્ક્વેર વત્તા માઇનસ જી એમ ઇન્ટુ એમ બાય 2r. બરાબર, જી એમ ઇન્ટુ એમ બાય 2r. તો તમને શું મળે છે? mv સ્ક્વેર માઇનસ જી એમ ઇન્ટુ એમ બાય 2r મળે છે. બરાબર, ઇક્વેશન નંબર આપી દો 2. હા, અંતિમ એટલે કે અથડાઈ ગયા ત્યારની આ તમારી ઉર્જા છે, દરેક તારાની ઉર્જા છે. ખ્યાલ આવે? તો હવે ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે શું થાય? અહીંયા તો આપણે શોધવાની છે કે ઝડપ કેટલી છે તે શોધવાની છે. બરાબર, પણ અહીંયા ઉર્જાના ફોર્મમાં આપણે શોધ્યું છે. તો ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે શું થાય? તો હવે આપણે અહીંયા લખીશું કે ઉર્જા સંરક્ષણના નિયમ પરથી પ્રારંભિક ઉર્જા બરાબર શું થવી જોઈએ? અંતિમ ઉર્જા. આ આપણી E2 થઈ, અંતિમ ઉર્જા. બરાબર, પહેલા આપણે જે હશે તે આપણે લઈ લઈએ E1, એટલે આપણે સિમ્બોલ ખબર પડે E1. બરાબર, ચાલો, તો ઉર્જા સંરક્ષણના નિયમ પરથી શું થશે? પ્રારંભિક ઉર્જા બરાબર અંતિમ ઉર્જા. તો આપણે અહીંયા લખીશું પ્રારંભિક ઉર્જા બરાબર અંતિમ ઉર્જા. પ્રારંભિક ઉર્જા બરાબર અંતિમ ઉર્જા એટલે કે E1 ઇઝ ઇક્વલ E2. તો E1 આપણને શું મળેલું છે? અહીંયા જુઓ E1 તો માઇનસ ઈ એમ સ્ક્વેર બાય r ઇઝ ઇક્વલ E2 આપણને શું મળ્યું અહીંયા? તો જુઓ E2 mv સ્ક્વેર માઇનસ જી એમ એમ ઇન્ટુ 2r એટલે mgm સ્ક્વેર બાય 2r આપણે લખી શકીએ અહીંયા. તો લખીએ આપણે શું છે? mv સ્ક્વેર માઇનસ જી એમ સ્ક્વેર બાય 2r. આ આપણને ઇક્વેશન અહીંયા મળે છે. ખ્યાલ આવે? તો હવે આપણે E1 em સ્ક્વેર બાય, તો આપણે જે mv સ્ક્વેર, આ v સ્ક્વેર જે છે E2 એટલે એ ફાઇનલ તમારી ઝડપ થઈ, કારણ કે અંતિમમાં મળેલી છે આપણને. બરાબર, તો mv સ્ક્વેરને સૂત્રોનો કરતા બનાવીએ.
શા માટે આને જ બનાવીએ? તો એ આપણે ઝડપ શોધવાની છે, બરાબર. અથડામણ કેટલી ઝડપથી અથડાશે તો એ અંતિમમાં મળશે તમને. તો આ v² આપણે સૂત્રનો કરતા લઈ લઈશું. તો શું થશે? gm² / 2r માઇનસ અહીંયા gm²/r, બરાબર. આ તમને ઇક્વેશન મળી જશે અહીંયા. હવે અહીંયા જે છે mv², gm² ને કોમન લઈ લઈએ. gm² તો શું મળી જશે? 1/2r માઇનસ 1/r. આ તમને મળી જાય. તો અહીંયા m અને આ એક m કેન્સલ, પણ એક m બચશે અહીંયા. તો v² = શું મળશે? gm બ્રેકેટમાં 1/2r માઇનસ r, બરાબર. ચાલો, તો ફાઇનલ આપણે ઇક્વેશન મેળવી દીધું છે. કેટલી ઝડપથી અથડાશે તે ઝડપ મળી ગઈ છે આપણને, બરાબર. એમાં હવે આપણે વેલ્યુ મૂકી દઈએ. તો જીની વેલ્યુ તો આપણને આપેલી જ છે, અહીંયા જુઓ 6.67. તો આપણે મૂકીએ આમાં. તો 6.67 × 10⁻⁻11. દરેક તારાનું દળ છે સૂર્યના દળ જેટલું, એટલે 2 × 10⁻30 kg, બરાબર. હું જગ્યા નથી એટલે હું નીચેથી લખ્યું છું અહીંયા. તો 1/2 × r કેટલી છે? એની ત્રિજ્યા r કેટલી છે? તો 10⁻7, બરાબર. કેટલી છે? 10⁻7. તો તે આપણે મૂકી દઈશું અહીંયા. તો 2 × 10⁻7 માઇનસ 1/r કેટલી છે? તો 10⁻12, 10⁻12, બરાબર. ચાલો, તો આ વેલ્યુ આપણે મૂકી દીધી છે. હવે એનું સોલ્યુશન તમારે કરવાનું રહેશે, બરાબર. સોલ્યુશન કરીને એનો કેટલો જવાબ આવે છે તે તમારે લખવાનું રહેશે અહીંયા. તો v² એનો જે જવાબ આવે છે એ તમને કહી દઉં છું, 2.6 × 10⁻6 મીટર/સેકન્ડ. આ જવાબ તમારે ફાઇન્ડ કરવાનો છે. કેલ્ક્યુલેશન તમારે કમ્પલસરી કરવાની રહેશે. ડાયરેક્ટ આ સ્ટેપ લખીને પછી જો તમે આ જવાબ લખશો તો તમારા માર્ક્સ કટ થશે. કેલ્ક્યુલેશનના સ્ટેપ્સ હોવા જોઈએ કમ્પલસરી. ક્લિયર? આમે તમને આન્સર લખ્યા પછી તમારે કેલ્ક્યુલેશનના સ્ટેપ જાતે ગણવાના રહેશે. ઓકે, તો આ તમારા 3 માર્ક્સમાં IMP દાખલો છે. તો બરાબર ધ્યાનથી જોવો, સમજવાનો. એકદમ ઇઝી દાખલો છે. કારણ કે પ્રારંભિક ઉર્જા શોધો અને અંતિમ ઉર્જા શોધો અને તેનું ટોટલ કરો એટલે તમને આન્સર મળી જશે. એની સાથે જ આપણે બીજો દાખલો 8.20 પછી 8.21 નો દાખલો આપણે જોઈએ છીએ હવે, બરાબર. તો દાખલો જુઓ, સાથે લઈ લઈએ છીએ 8.21. એ પણ 3 માર્ક્સમાં IMP છે. એક સમક્ષિતિજ કોષ્ટક પર દરેકનું 100 kg દળ અને 0.10 મીટર ત્રિજ્યા હોય તેવા 2 ભારે ગોળાઓને એકબીજાથી 1 મીટર અંતરે મૂકેલા છે. ગોળાઓના કેન્દ્રોને જોડતી રેખાના મધ્ય બિંદુએ ગુરુત્વ બળ અને ગુરુત્વ સ્થિતિમાન કેટલા હશે? તે બિંદુએ મૂકેલો કોઈ પદાર્થ સંતુલનમાં છે? જો તેમ હોય તો સંતુલન સ્થિર છે કે અસ્થિર? કેટલા બધા ક્વેશ્ચન એક સાથે પૂછેલા છે, બરાબર. તો એનું સોલ્યુશન આપણે કેવી રીતે કરશું તો જોઈએ આપણે. તો પહેલા તમને એવું કીધું છે કે એક સમક્ષિતિજ કોષ્ટક પર દરેકનું 100 kg દળ હોય અને 0.10 મીટર ત્રિજ્યા હોય તેવા 2 ભારે ગોળાઓને એકબીજાથી 1 મીટર અંતરે મૂકેલા છે. ચલો માની લો કે આ જે આપણે લાઈન ડ્રો કરીએ છીએ અહીંયા એક સમક્ષિતિજ કોષ્ટક છે એવું વિચારો, બરાબર. આ એક સમક્ષિતિજ કોષ્ટક છે કે જેના પર 2 ગોળાઓ, એક અને આ એક બીજો ગોળો મૂકેલો છે, બરાબર. આ બંને ગોળાઓ મૂકેલા છે. હવે કેન્દ્રથી એની ત્રિજ્યા મેં તમને બતાવી દઉં તો કેટલી આપેલી છે આપણને? 0.10 મીટર. આ ત્રિજ્યા જે છે એ 0.10 મીટર છે, બરાબર. બંનેની ત્રિજ્યા r, બરાબર, 10 મીટર છે, 0.10 મીટર છે, બરાબર. અને આ બંને ગોળાઓ એકબીજાથી કેટલા મીટર અંતરે છે? 1 મીટર અંતરે છે. તો અહીંયાથી r બરાબર તમારું 1 મીટર અંતર બતાવેલું છે. કેટલું? 1 મીટર અંતર બતાવેલું છે, બરાબર. હવે આ બંનેને જોઈન્ટ આપણે કરી દઈએ. ટોટલ અંતર જે છે એ 1 મીટર છે, બરાબર. પછી કીધું છે કે ગોળાઓના કેન્દ્રોને જોડતી રેખાના મધ્ય બિંદુએ, ગોળાઓને જોડતી કેન્દ્રોને જોડતી રેખાના મધ્ય બિંદુ એટલે અહીંયા રેખાના મધ્ય બિંદુએ ગુરુત્વ બળ અને ગુરુત્વ સ્થિતિમાન કેટલું? ગુરુત્વ બળ એટલે અહીંયા F, ગુરુત્વ બળ એટલે F અને સ્થિતિમાન એટલે V એન્ડ F બરાબર કેટલું હશે તે આપણે શોધવાનું છે. આકૃતિ ખ્યાલ આવી કે
જેની ત્રિજ્યા 0.10 મીટર અને બે ગોળા વચ્ચેનું અંતર 1 મીટર હોય તેવા બે ગોળાના કેન્દ્રોને જોડતી રેખાના મધ્ય બિંદુ પર F એટલે કે ગુરુત્વ બળ અને વિદ્યુત સ્થિતિમાન કેટલું છે તે શોધવાનું છે. બીજું કે એ બિંદુએ જો કોઈ પદાર્થ મૂકેલો હોય, એ બિંદુએ પદાર્થ મૂકેલો હોય તો તે પદાર્થ સંતુલનમાં હશે? આ બિંદુએ જો પદાર્થ મૂકવામાં આવે તો સંતુલનમાં હશે? ક્વેશ્ચન માર્ક. અને સંતુલનમાં છે કે નથી? સંતુલનમાં હોય તો એ સ્થિર છે કે પછી ફરતો છે? બરાબર, સંતુલનમાં હોય તો પણ એ સ્થિર છે કે અસ્થિર છે તે આપણે શોધવાનું છે. બરાબર, ચાલો. તો અહીંયા આકૃતિ પરથી આપણે એટલું તો કહી શકીએ કે ટોટલ ડિસ્ટન્સ જે છે એ r બરાબર 1 મીટર છે. બરાબર, તો અહીંયાથી આટલું અંતર તમને શું મળે? r/2 મળે. સેમ અહીંયા પણ r/2 જેટલું ડિસ્ટન્સ મળી જાય તમને. બરાબર, અડધું થઈ જાય ને. ચાલો, તો આને આપણે લઈ લઈએ ગોળો A અને આને લઈ લઈએ ગોળો B. બરાબર, ખ્યાલ આવે? ચાલો, હવે અહીંયા જે છે એ પદાર્થ કોઈક એમ મૂકેલો છે એવું વિચારો. એમ દળનો પદાર્થ મૂકેલો છે. બરાબર, જેનું સેન્ટર આપણે નામ આપી દઈએ O. બરાબર, આ બિંદુ છે જેના પર F અને V શોધવાના છે. આ બિંદુનો પોઈન્ટ આપણે આપી દીધો છે O. બરાબર, ચાલો, તો હવે આપણે ગણવાની શરૂઆત કરીએ છીએ તો કેવી રીતે ગણાશે. બરાબર, તો પહેલાં તો કઈ કઈ વસ્તુ તમને આપેલી છે તે જોઈ લો. તો કઈ વસ્તુ આપેલું છે કે દરેકનું 100 kg દળ, દરેક ગોળાનું દળ m બરાબર કેટલું છે? 100 kg છે. બરાબર, પછી ત્રિજ્યા જે છે, ત્રિજ્યા કેપિટલ R બરાબર કેટલી છે? 0.10 મીટર છે. પછી બે ગોળા વચ્ચેનું અંતર સ્મોલ r, અંતર બરાબર કેટલા છે? 1 મીટર છે. બરાબર, કેટલું છે? 1 મીટર છે. તો આકૃતિ પરથી આપણે શું લખી શકીએ? અહીંયા આકૃતિ પરથી O થી A, O થી B. બરાબર, O થી A અને O થી B ગોળા વચ્ચેનું અંતર કેટલું મળે તમને? r/2 મળે છે. બરાબર, એટલે r બરાબર 1 છે તો 1/2 હાફ મળી જાય. આકૃતિ પરથી OA = OB = r/2 = 1/2 મળે તો તમને કેટલા મળે? 0.5 મીટર મળી જશે અહીંયા. બરાબર, આકૃતિ પરથી 0.5 મીટર તમને મળી જાય અહીંયા. બરાબર, ચાલો, હવે બિંદુ O પર આપણે કયું દળ મૂકેલું છે? તો m દળનો પદાર્થ મૂકેલો છે. બરાબર, હવે બિંદુ O પર મૂકેલ પદાર્થનું દળ બરાબર m છે. હવે શા માટે આપણે આગળથી m લઈ લઈએ છીએ? તો F બળ કોના પર લાગશે? તો મોટો પદાર્થ કોઈ બીજા પદાર્થ પર જ બળ લગાવશે, રાઈટ? તો એના પર મૂકેલો પદાર્થનું દળ આપણે m લઈ લઈએ છીએ. ખ્યાલ આવે? તો હવે આ જે છે m દળવાળા પદાર્થ પર ગોળા A દ્વારા લાગતું બળ, બીજું m દળના પદાર્થ પર ગોળા B દ્વારા લાગતું બળ, બંને આપણે શોધીશું. તો હવે આકૃતિ પરથી m દળના પદાર્થ પર ગોળા A દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણ બળ F A, અહીં લખું છું. બરાબર, F A બરાબર શું થશે? તો G ગોળાનું દળ આપણે કેપિટલ M તરીકે લઈ લઈએ. આનું પણ કેપિટલ M આવશે અને આનાનું તો અહીંયા જે પદાર્થ મોકલ્યો એનું તો સ્મોલ m આપણે ટેક કરેલું છે. બરાબર, તો G m × m બાય શું થશે? r². બરાબર, એ વચ્ચેનું અંતર જે અહીંથી આટલું કેટલું મળે છે આપણને? r/2 મળે છે. બરાબર, તો r/2². બરાબર, ખ્યાલ આવે છે? હા, તો G m × m બાય r/2². કઈ દિશામાં મળશે? F કઈ દિશામાં લાગે? OA ની દિશામાં અથવા AO ની દિશામાં છે. બરાબર, ખ્યાલ આવે? ચાલો, તો અહીંયા આપણે લખીશું
O થી A ની દિશામાં. જો આ આના પર લગાડે તો આપણે આના પર લગાવવાનું છે, બરાબર. ચાલો, તો અહીંયા G ઇન્ટુ M કેટલા છે? 100 છે. 100 ગુણ્યા સ્મોલ m તો m જ છે, બરાબર, ભાગ્યા r/2 એટલે કેટલા? 0.5 નો સ્ક્વેર, બરાબર. ઓકે, ચાલો, ઇક્વેશન નંબર 1 આપી દો. તેવી જ રીતે હવે ગોળા બી દ્વારા લાગતું આપણે લખીશું. તેવી જ રીતે એફ બી બરાબર શું થશે? એફ બી બરાબર સેમ ઇક્વેશન, તો જી એમ ઇન્ટુ એમ બાય r/2 નો સ્ક્વેર. કઈ દિશામાં રહેશે? હવે ઓબી ની દિશામાં આવશે, મળશે, બરાબર. સેમ ઇક્વેશન આનાથી ઓપોઝિટ. હવે આના પર બળ લગાડે તો આ પણ આના પર લગાવશે, બરાબર. તો અહીંયા લખીશું આપણે જી ઇન્ટુ 100 ઇન્ટુ એમ બાય 0.5 નો સ્ક્વેર. સેમ ઇક્વેશન બી, એ ઇક્વેશન નંબર 2. ઓકે, હવે તમે જુઓ તો આપણો ક્વેશ્ચન હતો એફ તો આપણે શોધવાનું જ છે, બરાબર. એફ તો ટોટલ એફ કેટલો મળશે? કે ગોળાઓના કેન્દ્રોને જોડતી રેખાના મધ્ય બિંદુએ ગુરુત્વ બળ કેટલું હશે, બરાબર. તો તમને કેટલું મળશે ગુરુત્વ બળ? તો બંને તમારું એફ એ અને એફ બી બંને સરખું મળે છે, તો એફ બરાબર તમને શું મળે? 0 મળે, બરાબર. એટલે ગુરુત્વ બળ તમને શું મળશે? અહીંયા 0 મળશે. તો આપણે અહીંયા લખીશું આના દ્વારા બળ લાગે અને આના દ્વારા પણ આના પર જે બળ લાગે છે બંનેની અસર કેવી છે? આના પર સરખી છે, એટલે તમને ગુરુત્વ બળ કેવું મળશે? સરખું મળશે, એટલે કે 0 મળશે. તો આપણે લખીશું અહીં બંને બળો એફ એ અને એફ બી સમાન મૂલ્યના અને પરસ્પર કઈ દિશામાં? પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી ઓ બિંદુ પર રહેલા એમ દળના પદાર્થ પર લાગતું બળ સમાન હશે અથવા બળની અસર 0 હશે, બરાબર. એટલે બળ લાગે અથવા તો સમાન લાગે અથવા તો લાગશે નહીં, બરાબર, સમાન હશે. એટલે કે મધ્ય બિંદુ ઓ પર એફ બરાબર 0 થશે. ખ્યાલ આવે? હવે એફ બરાબર અહીંયા જુઓ આકૃતિમાં કે અહીંયા આના દ્વારા બળ લાગે અને આના દ્વારા બળ લાગે, અને એટલે બળની ઇફેક્ટ 0 થઈ જાય અહીંયા. તો 0 થવાના લીધે પદાર્થ કેવો રહેશે? તો પદાર્થ સંતુલનમાં છે, તો સંતુલનમાં હશે, કારણ કે બળની અસર કેવી છે? 0 છે. અને તેથી ત્યાં પદાર્થ સંતુલનમાં હશે, બરાબર. સંતુલનમાં હશે. એ આપણો પહેલો ક્વેશ્ચન મળી ગયો છે, બરાબર. બીજું કે તે જ બિંદુએ ગુરુત્વ સ્થિતિમાન કેટલું હશે, બરાબર. ગુરુત્વ સ્થિતિમાન કેટલું હશે, પણ એની સાથે કે સંતુલનમાં છે તો તે સંતુલન છે કે પાછું અસ્થિર છે કે સ્થિર છે તે પણ આપણે ક્વેશ્ચન જોવાનો છે. સ્થિતિમાન આપણે પછી શોધીએ, પહેલા જોઈ લઈએ કે સંતુલનમાં તો મળી ગયો છે, પણ તે સંતુલન સ્થિર છે કે અસ્થિર છે, બરાબર. તો તે આપણને શેનાથી મળશે? તો આપણે અહીંયા જોઈએ સ્થિર છે કે અસ્થિર. તો અહીંયા એક ક્વેશ્ચન થાય છે કે ગુરુત્વ સ્થિતિમાન, બરાબર. ગુરુત્વ સ્થિતિમાન એટલે સ્થિતિ ઉર્જા સાથે રિલેટેડ હોય, તો એ સ્થિર હોય તો સ્થિતિ ઉર્જા મળે, અસ્થિર હોય તો સ્થિતિ ઉર્જા મળશે નહીં મળશે. એટલે આપણે પહેલા ગુરુત્વ સ્થિતિમાન શોધવું પડશે. તો આપણે પહેલા ગુરુત્વ સ્થિતિમાન શોધીએ અહીંયા. તો ગુરુત્વ સ્થિતિમાન
બીજું કે ગુરુત્વ સ્થિતિમાન આપણને મળે ક્યારે, સ્થિતિ ઉર્જા મળે ક્યારે, તો પદાર્થ સ્થિર હશે ત્યારે, બરાબર, પદાર્થ સ્થિર હશે ત્યારે. પણ એની વેલ્યુ જો આપણે શોધવાની હોય, ગુરુત્વ સ્થિતિમાન એટલે મૂલ્ય શોધવાનું છે, બરાબર. તો અહીંયા એક વાક્ય આપણે લખી દઈએ કે જો એ અને બી ગોળાને થોડું સ્થાનાંતર આપી દેવામાં આવે તો, હા, પણ અહીંયા જુઓ કે જો એના પર F0 હોય તો એ સંતુલનમાં હશે, પણ જો F એટલે કે F ઇઝ ઇક્વલ કોઈક વેલ્યુ મળે તમને, એટલે કે એ અને બી ને થોડું તમે સ્થાનાંતર આપી દો બળ દ્વારા, આવું, બરાબર, હલાવી દો આને, એ અથવા બી ને, તો શું થાય, તો બિંદુ O પર રહેલો પદાર્થ શું થશે, રહેલો પદાર્થ અસ્થિર થશે, અસ્થિર થઈ જાય છે, બરાબર, અસ્થિર થઈ જાય, હાલી જાય કે નહીં. એ અને બી આ બંનેમાંથી કોઈ એકને હલાવી દો એટલે અહીંયા રહેલો પદાર્થ એ શું થઈ જાય, અસ્થિર થઈ જાય, બરાબર. ચાલો, તો હવે આપણે ગુરુત્વ સ્થિતિમાન શોધીએ છીએ. તો ગુરુત્વ સ્થિતિમાન, ચલો, ગુરુત્વ સ્થિતિમાન એટલે કયો સિમ્બોલ આપણે વાપરીએ છીએ, તો વી. એનું સૂત્ર શું છે, તો -gm/r, બરાબર. ગુરુત્વ સ્થિતિમાનનું આ ઇક્વેશન છે, બરાબર. તો ગુરુત્વ સ્થિતિમાન અહીંયા કેવી રીતે મળશે, તો આ બંને સમતોલનમાં હશે તો મળશે. કોણ, આ બંને એ અને બી ગોળા સમતોલનમાં હશે તો અહીંયા ગુરુત્વ સ્થિતિમાન મળશે, તો જ આ બેલેન્સમાં રહેશે. તો આપણે એ અને બી નું ગુરુત્વ સ્થિતિમાન શોધીએ પહેલા, પછી ટોટલ લઈએ, બરાબર. તો વી એ ગોળા માટેનું સ્થિતિમાન, એ ગોળા માટેનું સ્થિતિમાન વી એ, આપણે અહીંથી લાઈન ડ્રો કરી લઈએ, વી એ બરાબર શું મળશે તમને, તો gm/r/2, તો તો gm તો તમારું gm જ છે, બરાબર, gm/r/2 શું છે, તો 0.5 છે, બરાબર. તેવી જ રીતે બી માટે, તો વી બી બરાબર શું છે, તો -gm/a પણ તમારો r/2 જ થશે, એટલે -gm/0.5 થશે, બરાબર. તો ટોટલ કેટલું થશે, બંનેનું એડિશન થઈને તમને મળશે અહીંયા, બરાબર. તો એ બંનેનું એડિશન એટલે શું, તો બંનેનો સરવાળો એટલે પોઈન્ટ તમારો મધ્યબિંદુ આવે, બરાબર. તો મધ્યબિંદુ આપણે લઈ લઈએ. તો ઓ બિંદુ પર ગુરુત્વ સ્થિતિમાન વી બરાબર શું થશે, તો VA પ્લસ VB થશે, બરાબર. તો આપણે એડિશન કરીએ અહીંયા, gm/0.5 પ્લસ, એટલે કે માઇનસ જ થશે અહીંયા, બરાબર, gm/0.5, એટલે તમને શું મળે અહીંયા, માઇનસ પ્લસ થઈને 2gm/0.5, પણ કેવા, તો માઇનસ મળશે, બરાબર. એટલે તમને વી જે છે મળે છે અહીંયા, વી બરાબર -2gm/0.5. તો હવે એમાં તમે જે કિંમત મૂકો તમારી પાસે, તો છે -2, ગુરુત્વ સ્થિતિમાન આપણે શોધીએ છીએ, બરાબર, -2gm, જી એટલે 6.67 × 10⁻11, એમ કેટલા આપેલા છે તમને, એમ 100 kg આપેલા છે, બરાબર. દાખલામાં તમને 100 kg દળ આપેલું છે, તો 100 kg ને આપણે અહીંયા મૂકીએ, ગુણ્યા 100 ભાગ્યા 0.5. તો એનો તમને જે જવાબ મળે છે એ તમારે જાતે શોધવાનો રહેશે. જવાબ મળશે તમને kg ઇન્વર્સ 1 માં મળશે, બરાબર. તો એ તમારે અહીંયા જવાબ શોધવાનો રહેશે, બરાબર. અને જવાબ આવશે તમારો માઇનસમાં, ખ્યાલ આવે. તો અહીંયા માઇનસ સાઇન પાછી શું સૂચવે, માઇનસ સાઇન, તો ઋણ નિશાની આપણે લખીશું અહીંયા, ઋણ નિશાની સૂચવે છે કે પદાર્થ સંતુલનમાં તો છે પણ સ્થિર નથી.
પદાર્થ સંતુલનમાં તો છે, કારણ કે એફ બંનેનો સરખો છે એટલે એ સંતુલનમાં છે, પણ સંતુલનમાં હોવા છતાં એ શું છે? સ્થિર નથી. બરાબર, એ શું છે? સ્થિર નથી, પણ અસ્થિર છે. અસ્થિર છે. બરાબર, તો આ બંને દાખલા આપણે 8.21 અને 8.20 બંને 3 માર્ક્સમાં પૂછાય છે. બરાબર તૈયારી કરવી, નોટ્સ બનાવવી. ઓકે, કંઈ પ્રોબ્લેમ હોય તો તમે ટીચરનો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.